ઢોસા તો બધાના ફેવરિટ હોય પણ આવા એકદમ ચીઝી ટેસ્ટી અને સુરતના ફેમસ ઢોસા મળી જાય તો કેવી મજા આવે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું દાળ ચોખા પલાળ્યા વગર આથા વગર ઇન્સ્ટન્ટ માત્ર 5 મિનિટમાં બેટર રેડી કરી અને એકદમ હેલ્ધી ટેસ્ટી આપણે ઢોસો બનાવીશું. એ પણ સુરતનો ફેમસ ચીઝ પનીર ગોટાલા ઢોસો. તો નાનાથી લઈ મોટા બધાને ભાવે ને આ ઢોસો એટલો સરળ બનાવવામાં અને ખાવામાં બહુ ટેસ્ટી એવો બનશે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં બેટર રેડી કરીશું. એના માટે લેશું આપણે ઝીણો રવો, એકદમ ફાઇન રવો આવે ને તે રવો લીધો છે. જો તમારી પાસે સૂજી રવો એટલે કે જાડો રવો હોય ને તો થોડો મિક્સર જારમાં ચલાવી અને પછી લેજો. અને એક આ રીતની વાટકી પસંદ કરી લેવાની, અને અથવા તો તમારી પાસે કપ હોય તો કપના માપથી 3 વાટકી અથવા 3 કપ રવો અને 1 વાટકી બેસન લેશું. તો પેકેટનો કે ચણાનો લોટ તમે કોઈ પણ લઈ શકો છો. અને એ જ વાટકીથી 1 વાટકી છાશ અને પાણી એડ કરીશું. તો અહીંયા હું કપના માપથી પાણી એડ કરું છું. અને અહીંયા પાણી જેટલી જરૂર પડે ને એટલું એડ કરવાનું. આપણે જે નોર્મલ ઢોસાનું બેટર કેવું થીક હોય એવું જ આ બેટર બનાવી રેડી કરવાનું છે. તો આ રીતે સરસ એવું મિક્સ કરતા જશું અને સ્મૂથ એવું બેટર રેડી કરીશું. તો જે બેસન એડ કર્યો છે ને એના કોઈ લમ્સ ના રહે ને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને મિક્સ કરવાનું છે. તો તમને પનીર ચીઝ ગોટાલા વાળો ઢોસો પસંદ છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો. અહીંયા એકદમ સરસ રીતે પાણી એડ કરતા જશું અને ઢોસાને મિક્સ કરતા જશું. અને હા, જો તમને ગ્લુટન ફ્રી ઢોસાની રેસીપી જોતી હોય ને તો એ પણ મને કહેજો, હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. અહીંયા તમે જુઓ બેટર હવે સરસ એવું મિક્સ કરી લીધું. પાણી પણ સરસ એવું મેં એડ કરી અને બેટરને આ રીતે થીક બનાવ્યું છે. હજી મને થોડું પતલું કરવું છે તો આ રીતે થોડું પાણી એડ કરી સરસ એવું મિક્સ કરીશું. અહીંયા 5 મિનિટ માટે આપણે આ બેટરને રેસ્ટ થવા દેવાનું છે, એટલે જે રવો છે ને ફૂલી જશે અને પાણી છે અને પરફેક્ટ બની જશે મિક્સ થઈને. એટલે જો બહુ પતલું નહીં કરવાનું અને બહુ ઘાટું પણ નહીં રાખવાનું. આ રીતનું મીડિયમ થીક એવું બેટર રાખવાનું છે. હવે અહીંયા બેટર કેવું હોવું જોઈએ ને એ પણ હું તમને બતાવી દઉં. તો અત્યારે અહીંયા જુઓ 1/4 કપ જેટલા પાણીની જરૂર પડી છે. ઢાંકી 5 મિનિટ રહેવા દેશું. 5 મિનિટ પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. તો અહીંયા ઈનો સોડા કોઈ વસ્તુ એડ નથી કરવાની, માત્ર મીઠું એડ કરી મિક્સ કરી લેશું. અને હવે તમારે બેટર કેવું રાખવાનું છે ને એ હું બતાવી દઉં. તમે જુઓ આ રીતનું થીક ચમચા કે ચમચીના પાછળના ભાગથી જુઓ ને તો એક લેયર બનવું જોઈએ, થીક હોવું જોઈએ. આ રીતે નીચે પાડો ને તો પણ તમને થીક લાગવું જોઈએ. હવે અહીંયા ઢોસાનો તવો મેં ગરમ કરી લીધો છે. એને આપણે થોડું પાણી એડ કરી અને ઠંડો પાડી દેશું અને પછી આ રીતે ક્લીન કરી લેશું. તમે કોઈ પણ તવો લઈ શકો છો, તમારી પાસે હોય ને અવેલેબલ. એ તવામાં આ ઢોસા સરસ રીતે ઉથલી જશે અને બિલકુલ ચોટશે પણ નહીં. હવે નાનો કે મોટો જેટલો ઢોસો બનાવો હોય ને એટલું બેટર આ રીતે એક સાથે એડ કરી દેવાનું. અને જ્યારે બેટર એડ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની, એટલે એક સરખું તમે બેટરને સ્પ્રેડ કરી શકો. જે રીતે આપણે નોર્મલ ઢોસો સ્પ્રેડ કરીએ ને બસ એ જ રીતે આ રીતે ફેરવતું જવાનું, સ્પ્રેડ કરતું જવાનું. સિમ્પલ, સરળ અને યુનિક આ ઢોસા બનશે અને બહારથી તો બજાર જેવા જ ક્રિસ્પી બનશે. અને ટેસ્ટમાં તો એકદમ સરસ સુરતની ફેમસ જે ચૂરતી પનીર ગોટાળાની જે ભાજી હોય ને એવો ટેસ્ટ આવશે. એટલે બિલકુલ તમને એવું નહીં લાગે કે આ ઢોસો મેં ક્યાં બનાવ્યો. એકદમ ટેસ્ટી બનશે. હવે આ રીતે થોડું બેટર આપણે સ્પ્રેડ કર્યા પછી ઉપરથી સરસ એટલું બટર લગાવી દઈશું. બટર થોડું વધારે લગાવવાનું. બટરની જગ્યાએ તમે ઘીનો યુઝ કરી શકો છો. હવે આપણે થોડા શાકભાજીમાં ડુંગળી એડ કરીશું, કેપ્સિકમ એડ કરીશું અને સાથે ટામેટાં પણ એડ કરીશું. જે પણ સુરતી ગોટાળામાં હોય ને એ બધા વેજીટેબલ એડ કરવાના. સાથે આપણે પાઉંભાજીનો મસાલો એડ કરીશું અને લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. ઉપરથી હું અહીંયા પાલક પણ એડ કરું છું, કારણ કે પાલક પનીર ચીઝ ગોટાળો બનાવું છું. અને સાથે મીઠું એડ કરી દઈશું અને પનીર. હવે પનીર અહીંયા 2 વાર આપણે એડ કરવાનું છે. આ સમયે તમને જેટલું પનીર પસંદ હોય ને એટલું એડ કરવાનું. અહીંયા આ રીતે પનીર હું 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું એડ કરું છું. પહેલાં પનીર સાથે આપણે સરસ રીતે આ બધા વેજીટેબલને કૂક કરી લેવાના છે. તો થોડું પાણી એડ કરીશું અને પછી થોડી વાર આ રીતે મિક્સ કરતા જશું. તો ખાસ ધ્યાન રાખશું કે નીચેનો જે ઢોસો છે એને તૂટી ન જાય. આ મિક્સ કરવામાં વેજીટેબલ અને એકદમ હળવા હાથથી મિક્સ કરવાનું અને વેજીટેબલ એકદમ ઝીણી કટ કરવાનું, એટલે સરસ એવું ઝડપથી કૂક થઈ જાય.
આ રીતે ફેરવતા ફેરવતા સરસ રીતે આપણે વેજીટેબલ અને પનીરનું જે મિક્સર છે ને એને આપણે સ્પ્રેડ પણ કરી લેવાનું છે અને થોડું કૂક પણ કરી લેવાનું છે, એટલે ખાતી વખતે થોડો ક્રંચ પણ રહેશે અને સરસ એવું સોફ્ટ પણ લાગશે, તો કાચું નહીં લાગે બિલકુલ. એ રીતે આપણે કૂક કરી અને રેડી કરવાનું છે. તો આ રીતે બસ હવે સરસ થોડુંક વેજીટેબલ કૂક થઈ ગયું છે, તો આપણે એને સ્પ્રેડ કરી લઈએ અને ઉપરથી હજી આપણે એમાં પનીર એડ કરીશું, ચીઝ એડ કરીશું. તો પહેલાં આપણે પનીર એડ કરી દઈએ, કારણ કે પનીરથી જ આ ટેસ્ટી બહુ સરસ એવો લાગે છે. અને સુરતી પનીર ચીઝ ગોટાળો છે ને એ પનીર અને ચીઝથી વધારે એડ કરેલું હોય છે, એના લીધે જ ટેસ્ટ સારો આવે છે. તો આ રીતે પનીર એડ કરી દઈશું જેટલું તમને પસંદ હોય એટલું, અને ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. અને હવે આપણે એમાં એડ કરીશું ચીઝ. તો ચીઝ પણ તમને જેટલું પસંદ હોય એટલું, હું અહીંયા પ્રોસેસ ચીઝ એડ કરું છું અને એને આપણે આ રીતે ખમણીને એડ કરી દઈશું. તો ચીઝ અહીંયા હું 1 ક્યુબ જેટલું એડ કરું છું એક ઢોસામાં, અને હવે આપણે થોડીવાર માટે એને કૂક થવા દઈશું. થોડીવાર પછી તમે જોશો ને તો તમને એવું લાગશે કે એકદમ સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે. તો બધી સાઈડ આ રીતે ફેરવતા ફેરવતા મેં શેકી લીધો, અને તમે જુઓ હું સાઈડથી આ રીતે ડિમોલ્ડ કરું છું તો આસાનીથી નીકળી જાય છે, અને એકદમ ક્રિસ્પી પેપર કરી લેવાનું, જેટલું તમને ક્રિસ્પી પસંદ હોય એ રીતે, કારણ કે આ જે રવાનું બેટર હોય ને એને ગોલ્ડન થતાં થોડો સમય લાગે છે પેપરને, એટલા માટે જો તમને ક્રિસ્પી પસંદ હોય ને તો એ રીતે આ રીતે ક્રિસ્પી કરી લેવાનું. તમે જુઓ કેટલો સરસ કલર આવ્યો છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો, અને ક્રિસ્પી પણ એટલો જ સરસ છે. હું તમને કટ કરીને પણ બતાવી દઉં. આ રીતે કટ કરશો ને તો તમને આઈડિયા આવી જશે કેટલું પેપર ક્રિસ્પી છે. આ ઢોસાને આપણે સિમ્પલ ચટણી સાથે સર્વ કરશું ને તો પણ બહુ ટેસ્ટી એવું લાગશે, સાંભારની પણ જરૂર નહીં પડે. નાના બાળકોથી લઈને મોટા બધાને ભાવશે, ઝટપટ બની જશે. અને અચાનક મહેમાન આવે ને તમારે સાંજ માટે શું બનાવવું હોય ને તો આ બેસ્ટ આઈડિયા છે. ઢોસા પણ તમે ખવડાવી શકશો અને ઝડપથી બની પણ જાય છે. તો તમે આ રેસીપી ક્યારે ટ્રાય કરો છો મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. મેં સિમ્પલ ગ્રીન ચટણી નારિયેળવાળી સર્વ કરી છે અને ઢોસો આપણો રેડી છે. તમે જુઓ એકદમ મસાલેદાર, ચીઝી અને ટેસ્ટી પનીરથી ભરપૂર આપણો પનીર ચીઝ ગોટાળા ઢોસો રેડી છે. તો આ રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો કેવી લાગી. થેન્ક યુ.